નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આદરણીય શ્રી ડૉક્ટર નીતિન વોરાના બૌદ્ધ દર્શનમાં પારમિતા સંગ્રહ વિશે વાત કરવી છે। યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા આ સંગ્રહ પ્રકાશિત થયો છે। બૌદ્ધ દર્શનમાં પારમિતા, ડૉક્ટર નીતિન વોરા। શ્રી શૈલેષભાઈને સંસ્નેહ સાદર। નીતિન વોરા 11/6/24 જ્યારે સાહેબ આવ્યા રેકોર્ડિંગમાં, ત્યારે આ સંગ્રહ મને ભેટ આપ્યો હતો। લેખક નીતિન વોરા 1162મું કદાચ આ પુસ્તક હોઈ શકે। સ્વતંત્ર શેખો અધ્યક્ષ 1998માં આ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા પ્રકાશિત થયું છે। 32 રૂપિયા પ્રાઇસ। ઉચ્ચ કેળવણીના ક્ષેત્રે અધ્યયન અધ્યાપનની બોધભાષા તરીકે માતૃભાષા પ્રાદેશિક ભાષાનો સ્વીકાર થતાં યુનિવર્સિટી શિક્ષણની વિવિધ શાખાઓના અભ્યાસક્રમોમાં આવરી લેતા પાઠ્યપુસ્તકો તથા સંદર્ભ ગ્રંથો નિર્માણ કરવાની જરૂર ઊભી થઈ। ભારત સરકારના ગ્રંથ પ્રકાશનના અનુદાન તથા ગુજરાત સરકારના વહીવટી અનુદાનથી સહાયથી રચાયેલું યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ લક્ષ્યાનુસાર પાઠ્યપુસ્તકો અને સંદર્ભ ગ્રંથોનું પ્રકાશન કાર્ય કરી રહ્યું છે। આ પ્રકારના ગ્રંથ પ્રકાશનના કાર્યમાં બોર્ડને ગુજરાત રાજ્યની અન્ય યુનિવર્સિટીઓના અભ્યાસ સંનિષ્ઠ પ્રાધ્યાપકો તથા તજજ્ઞોનો સતત સહકાર સાંપડતો રહ્યો છે અને સ્વતંત્ર શેખો અધ્યક્ષ આ પુસ્તક વિશે આવકારે છે અને આ એમાંનું 1162મું પુસ્તક છે યુનિવર્સિટી બોર્ડનું। વાહ, સરસ। ધમ્મપદ, બધા પાપોમાંથી વિરત થવું, કુશલનો સંચય કરવો અને સ્વચિત્તનું સંશોધન કરવું એ બુદ્ધનું અનુશાસન છે। સબ્બ પાપસ્ય અકરણ કુશલસ્ય ઉપસંપદા સચિત્ત પરિયોદપનમ એતમ બુદ્ધાનુશાસનમ। વાહ। પ્રસ્તાવના, સૃષ્ટિના સાર રહસ્યને પામવા મનુષ્યના મનમાં ઔત્સુક અને કુતૂહલની ભાવના સતત જાગૃત હોય છે। આ કુતૂહલ વૃત્તિને વશ થઈને વિવિધ દર્શનોનો પરિચય મેળવતા બૌદ્ધ દર્શનનો વિશેષ અભ્યાસ કરવાની ઈચ્છા ઉદ્ભવી। ક્યા વાત હે। નીતિનભાઈ એમની વાત મૂકે છે। આમ બુદ્ધ દર્શનમાં પારમિતાઓ અને તેના ગ્રહણનું એક વિશેષ અને વિકલ્પહીન મહાત્મ્ય છે। તેનું સ્વરૂપ, લક્ષણો અને તેના ગ્રહણ માટેના ઉપાય દર્શાવવાનો આ એક વિનમ્ર પ્રયાસ છે। પ્રકરણ 1, બૌદ્ધ દર્શનમાં ચેતો વિકાસની ભૂમિકા, બુદ્ધ પૂર્વોત્તર ભારત, બુદ્ધ જીવન, બુદ્ધ જન્મ, મહાવીર નિષ્ક્રમણ, બોધિ પ્રાપ્તિ, માર વિજય, ધર્મચક્ર પરિવર્તન, દાર્શનિક સિદ્ધાંતો, પ્રતીત્ય સમુત્પાદ, ક્ષણિકવાદ, અનિત્યવાદ, અનાત્મવાદ, અદ્રવ્યવાદ, મધ્યમ માર્ગ, અનીશ્વરવાદ, અનિયતિવાદ, શૂન્યતાવાદ, વિજ્ઞાનવાદ, કુશળ અકુશળ કર્મો, સદ્ગુણો, બૌદ્ધ ધર્મ અને વૈદિક પરંપરા, મનનું મહત્ત્વ અને સમ્યક તત્વ, બૌદ્ધ આચાર દર્શનમાં સમત્વ યોગ। હવે દર્શક મિત્રો, બૌદ્ધ 2500 વર્ષ પહેલાંનું આ સાહિત્ય, એવું કહેવાતું કે ત્રિપિટિક 3 પટારા ભરાય તેટલું બૌદ્ધ સાહિત્ય। એ વખતે કોઈ લખવાની કોઈ પરંપરા, પણ બૌદ્ધ ભિક્ષુઓ એ મૌખિક રીતે એકબીજાના આ મુખથી બોલીને સાંભળીને, એ તમે વિચારો તો ખરા, ચાઇનામાં, શ્રીલંકામાં, અફઘાનિસ્તાનમાં બૌદ્ધ સ્તૂપ મળે। બૌદ્ધ ધર્મ એ વખતે કોઈ પણ માધ્યમ વગર, ડિજિટલ માધ્યમ વગર, સોશિયલ મીડિયા વગર, કોઈપણ જાતના વાહન વ્યવહાર વગર આટલું બધું બૌદ્ધ ધર્મ, મહાન અશોક રાજા ભારતના, આ બૌદ્ધ ધર્મ કેટલો વિકાસ પામ્યો હતો। અને બુદ્ધ ભગવાનનું આનંદને અંતિમ વચન, અશરણ કિસી કી શરણ મત જા, અપ્પ દીપો ભવ, તારો પ્રકાશ સ્વયં થા આનંદ। દર્શક મિત્રો, આ બૌદ્ધ ધર્મનું સરસ, બૌદ્ધ ધર્મમાં પારમિતા અંગે એમણે સંશોધન કરીને નીતિન વોરા સાહેબની આ લેખીની છે। એ પોતે માણસ પણ એવા છે, એ અનેક જગ્યાએ કામ કર્યું છે, વ્યવસાય ડૉક્ટર છે અને અનેક હોસ્પિટલોમાં યુનિવર્સિટીમાં સુધી ડીન તરીકે સુધી એમણે
કાર્યભાર સંભાળ્યો છે. અત્યારે પણ પ્રવૃત્ત છે, નિવૃત્ત હોવા છતાં અનેક સામાજિક કામો સાથે નીતિન વોરા સાહેબ જોડાયેલા છે. એમનું માન અને સન્માન સાથે લેવાતું નામ છે. હું આ પુસ્તકમાંથી તમે પસાર થાવ તો તમને સંદર્ભ ગ્રંથો પણ એમણે ઘણા બધા લીધા છે, પાછળ એમણે નોંધ કરી છે. દર્શક મિત્રો, આ સામાન્ય કામ નથી, કારણ કે બુદ્ધ ધર્મ વિશે તમારું એ આપણો વારસો છે. આખું ભારત બૌદ્ધિસ્ટ હતું અને પછી કેમ બ્રાહ્મણવાદ આવ્યો એ પણ એમણે એ વાત કરવાની એમણે કોશિશ કરી છે. અને કઈ રીતે બૌદ્ધ એ અવલોકન અને વિજ્ઞાન પર ટકેલો આપણો આ બૌદ્ધ ધર્મ હતો. અને એ આપણે સૌ બૌદ્ધને અપદીપો ભવ, આપણો પ્રકાશ આપણે સ્વયં થવાનું છે. અને બૌદ્ધ અનેક વાર એવા ઉપવાસો રાખતા. આપણે જાણીએ છીએ કે શુદ્ધોધન રાજા આ એમના સિદ્ધાર્થ એ જન્મે છે ત્યારે આવીને કહે છે કે આ કાં તો યોગી બનશે કાં તો ભોગી. હવે ભોગી બને એ માટે અનેક વ્યવસ્થાઓ શુદ્ધોધન કરે છે એમના પિતાશ્રી, અને એમના દીકરાને ભોગી જ બનાવી રાખવા માગે છે, યોગી થતો અટકાવવા માટે. અને એટલી બધી વ્યવસ્થા કરે છે, એને બહાર જવા દેતા નથી. ને ક્યારેક એ રથ લઈને નીકળે છે. આપણે આ દંતકથાઓ વાંચી છે આપણે કે એક બીમારને જોવે છે, એક ઘરડાને જોવે છે, અને માણસની લાશને જોવે છે, અને એનામાં પરિવર્તન સિદ્ધાર્થમાં આવે છે. એ અપ્સરાઓથી ઘેરીને રાત્રે શુદ્ધોધને એવી વ્યવસ્થા કરી હતી કે એના ભોગમાં કોઈ ખલેલ ના પડે. એક રાત્રે એ જાગી જાય છે ત્યારે એ રાત્રે તો 9 વાગે તૈયાર લલનાઓમાંથી ઘેરાયેલો સિદ્ધાર્થ 2 વાગે જાગે છે તો કોઈક લલનાના વાળ વિખરાયેલા છે, કોકના હોઠ, આ બધું અસ્તવ્યસ્ત જોયેલું ને પછી ભાગે છે ત્યાંથી. યશોધરાના પગે પડે છે, જ્યાં ઊંઘતી યશોધરાને રાહુલને ચૂમે છે, ને ત્યાંથી એ ઘર છોડીને ભાગે છે. કારણ કે એ ભોગવેલું છે. હવે અને પછી જ્યારે બુદ્ધના હાથમાં ભિક્ષા પાત્ર આવે છે, આ સિદ્ધાર્થના હાથમાં, તો એ તો પરમ ઐશ્વર્યને પામીને એ સીડી પરથી નીચે ઉતર્યા છે. હવે ભિખારીની 2 અવસ્થા હોય. મારે બૌદ્ધ ધર્મ વિશે થોડીક વાત કરવી છે, કારણ કે મને પારમિતા વિશે મને ખૂબ ગમ્યું છે આ પુસ્તક. સાહેબશ્રી અવલોકન સુંદર કર્યું છે. હવે નીચેથી કોઈ ભિખારી જેણે કશું જીવનમાં મેળવ્યું જ નથી, એના હાથમાં ભિક્ષા પાત્ર છે, અને બુદ્ધ છે, રાજા સિદ્ધાર્થ છે, એમના હાથમાં ભિક્ષા પાત્ર છે. બંને એ સીડી પર વચ્ચે મળે છે, બંનેના હાથમાં ભિક્ષા પાત્ર છે, પણ બંનેની મનોદશા અલગ છે. એક ભિખારી નીચેથી આવ્યો છે, એણે ઐશ્વર્ય જોયું નથી, એ ભિખારીને હજુ કંઈક મેળવી લેવું છે, કશું જોવું છે, પેલા બધું ભોગવીને નીચે ઉતર્યા છે. બંને વચ્ચે છે, પણ બંનેની માનસિકતામાં ઘણો ફરક છે. એટલે આ બુદ્ધની માનસિકતા છે. એ તો ક્યારેક એવા ઉપવાસો કરતા કે એ હથેળીમાં જે મળી જાય એવું વિચાર કરતા કે કોઈ ગાય, કોઈ કાળી ગાય, કોઈ ઘર આગળ ઊભી હશે ત્યાંથી ભિક્ષા મળશે તો ગ્રહણ કરીશ. ને આ વાતને 2-3 મહિના થઈ જાય, કોઈ ઘર આગળ કાળી ગાય ઊભી હોય તો એ ખાઈ લે. આવા કઠોર એમણે સાધના કરી છે બુદ્ધે. અને એ હથેળીમાં કરપાત્રી હતા બુદ્ધ. હથેળીમાં જેટલું સમાય એટલું ખાય, આવા ઉપવાસો કર્યા છે બુદ્ધ. એટલે બુદ્ધ અને જૈન, મહાવીર એ સંકલ્પનો માર્ગ છે, તમારી જાતને નિખારવાની છે. હિન્દુ, મુસલમાન, ઈસાઈ સમર્પણનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે. પરમાત્મા તું જ ખરો, ત્યાં પોતાની જાતને તમારે નિખારવાની છે. સંકલ્પ ભાવમાં, બુદ્ધ મહાવીરમાં ભગવાન તું નહીં, હું ખરો. એટલે ભગવાન બંને બાજુ પાછું શૂન્ય થઈ જતું હોય છે. ત્યાં આપણે આપણી જાતને મિટાવતા હોઈએ છીએ. હિન્દુ, મુસલમાન, ઈસાઈમાં હે ભગવાન હું નહીં, તું જ. જો ભક્ત ના હોય તો ભગવાન ક્યાં સુધી ટકે? પેલી બાજુ સંકલ્પનો માર્ગ છે કે હે ભગવાન તું નહીં, હું જ. પોતાની જાતને નિખારવી છે, એટલું તપોબળથી, એટલે પછી ત્યાં તમે ભગવાન જ ના હોય તો તમે પણ ક્યાં સુધી ટકો? અને પછી શૂન્ય આવી જતું હોય છે, અને શૂન્ય એ પરમાત્મા છે. જય કવિતા. નમસ્કાર.